ગાઈસ ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 8:30 ને મારું મમ્મી થઈ ગયું છે. તો ફ્રેશ થઈને તો હું થઈ ગઈ છું ફ્રેશ. તો હવે રેડી થઈ જાઉં પછી મળીએ. તો હું થોડીક રેડી થઈ ગઈ છું ને નાસ્તો કરી લઉં. તો મળીએ પછી. રેડી નાસ્તો પણ પતી ગયો છે. તો જાઉં છું શોપિંગ. તો હું આવી ગઈ છું શોપે ને આજે તો નાસ્તો પણ કરી લીધો છે કેમ કે મમ્મીએ ધરાડ કરાવ્યો. તો બસ કંઈ નહીં, શોપે થોડું કામ છે પતાવી લઉં પછી મળીએ. તો હું જાઉં છું ઘરે ને ઘરે જઈને મળીએ. તો હું આવી ગઈ છું ઘરે. તો મારું લંચ પતી ગયું છે ને થોડી વાર આરામ કરી લઉં કેમ કે ગળું કંઈ દુખતું હતું. તો થોડીક શરદી જેવું લાગે છે તો આરામ કરી લઉં. તો શરદી તો હજી આવ્યા છે નહીં. તો બસ કાંઈ નહીં ગાઈસ, થોડીક વાર સુઈ જાઉં પછી શોપે પણ જવું પડશે. તો મળીએ આરામ કરીને. તો વાગ્યા છે 4:30 ને આજે તો થોડીક લેટ જવાની હતી શોપે. તો સમી આવી ગયા છે તેડવા. તો ફટાફટ રેડી થઈ જાઉં પછી મળીએ. તો હું જાઉં છું શોપે. આવ્યા છે તેડવા તો ગણે છે પૈસા. તો જાઉં છું શોપે ગાઈસ. તો મળીએ શોપે જઈને. હું જાતી હતી શોપે તો સની કે ક્યાંય સેલ છે. તો અમે આવ્યા છીએ સેલ જોવા. તો મળીએ પછી. મારી શોપિંગ થઈ ગઈ છે. વાગ્યા છે 5:30 ને શોપિંગ કરી આવી છું મોલમાંથી. તો જાઉં છું શોપે. તો હું આવી ગઈ હતી શોપે પણ બહુ જ કસ્ટમર હતા ને રાધાને પણ વહેલું જવું હતું એટલા માટે વ્લોગ શૂટ ન કરી શકી આવીને. તો બસ વાગી ગયા છે 9:30 ને પપ્પા આવે છે તેડવા. તો આજે તો બનાવવાનું છે પાસ્તા. તો ઘરે જઈને છે પાસ્તા બનાવીશ. તો મળીએ ઘરે જઈને. તો હું આવી ગઈ છું ઘરે ને આજે તો બહુ થાકી ગઈ છું કેમ કે હું તો એકલી જોઉં છું. બિંદી આવતી છે નહીં ને શાળા છે રાધા પણ વહી જાય. તો બસ કંઈ નહીં, કંટાળો આવી ગઈ છે એકલી ગઈ. તો શું કરું, કાલથી તો આવી જશે રેગ્યુલર બિંદિયા. તો બસ કંઈ નહીં. ડિનરમાં મારા નણંદ બનાવે છે પાસ્તા. મને કહે છે કે મમ્મી તમે બેસો હું બનાવી લઈશ. તો મેં કીધું વાંધો નહીં, ચાલો વ્લોગ શૂટ કરી લઉં, કપડાં ચેન્જ કરી લઉં. મળીએ ડિનર કરીને. મારું ડિનર પતી ગયું છે ને અમે જઈએ છીએ બહાર ચક્કર મારવા. મળીએ બહાર જઈને. અમે આવી ગયા છે આખી ગેટ પાસે બેસવા. તો બસ કંઈ નહીં, થોડીક વાર રહીને જાશું ઘરે. ત્યાં જોઈએ છે ફોન. બેઠા છીએ થોડીક વાર. ગાઈસ તો અત્યારે વાગ્યા છે 12:30 ને અમે આવી ગયા છીએ ઘરે. તો બસ કાંઈ નહીં, સવારે તો મમ્મી જશે બહારગામ તો વહેલું ઉઠવાનું છે. તો બસ કંઈ નહીં, અહીંયાથી બ્લોગને એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.